નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ યથાવત જોવા મળી છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા પક્ષ પલટો થઈ રહ્યો છે। મોસમ યથાવત જોવા મળી છે। મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ વધતું જઈ રહ્યું છે। તો રતલામના પૂર્વ ધારાસભ્ય મનોજ ચાવલા ભાજપમાં જોડાયા છે। રતલામની અલોટ વિધાનસભાના ધારાસભ્ય છે મનોજ, જે હવે ભાજપમાં જોડાયા છે। તો તેમની સાથે કોંગી નેતા પ્રમોદ ગુગલિયા પણ ભાજપમાં જોડાયા છે। પક્ષ પલટો થઈ રહ્યો છે। આ મોસમ હજુ પણ યથાવત છે। તો કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીને રાજીનામું મોકલ્યું છે। રાજીનામામાં પક્ષ છોડવાનું અંગત કારણ દર્શાવવામાં આવ્યું છે। પક્ષ પલટો થઈ રહ્યો છે। સીએમ મોહન યાદવની હાજરીમાં કેસરિયા કર્યા છે। રાજીનામામાં તેમને અંગત કારણ દર્શાવ્યું છે। રતલામના પૂર્વ ધારાસભ્ય મનોજ હવે ભાજપમાં જોડાયા છે। તો રતલામની અલોત વિધાનસભાના ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે। લોકસભા ચૂંટણી પહેલા જ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, હજુ પણ યથાવત છે। બીઆરએસ નેતા કે કવિતાની મુશ્કેલીઓ વધી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। બીઆરએસના નેતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। 26 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિમાન્ડ પર છે। દિલ્હી એક્સાઇઝ પોલીસી કૌભાંડ કેસમાં ઈડીના રિમાન્ડ પર કવિતા છે। તો ઈડીએ કવિતાના રિમાન્ડ 5 દિવસ વધારવાની માંગ કરી હતી। આ અંગે ઈડીનું કહેવું છે કે કવિતાએ 100 કરોડની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું છે। કવિતાનો 4 લોકોના નિવેદનો સામનો પણ કરવામાં આવ્યો છે। આપના વધુ એક નેતાના ત્યાં ઈડીના દરોડા પડ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના વધુ એક નેતાને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહના ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહ રહી ચૂક્યા છે, તેમના ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। ગુલાબસિંહ યાદવ કેજરીવાલના નજીકના માણસ ગણાય છે। 2016માં ખંડણીના કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી। તો આમ આદમી પાર્ટીના વધુ એક નેતાને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। અરવિંદ કેજરીવાલના ખાસ ગણાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। તો ગુલાબસિંહ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી પણ રહી ચૂક્યા છે। ગુલાબસિંહ યાદવ કેજરીવાલના નજીકના માણસ ગણાય છે, તેમના ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। 2016ની વાત કરીએ તો તેમાં ખંડણીના કેસમાં ગુલાબસિંહની ધરપકડ કરાઈ હતી। તો વધુ એક નેતાને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। ધારાસભ્ય ગુલાબસિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। જે વિગતો સામે આવી રહી છે, ગુલાબસિંહ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે। ગુલાબસિંહ યાદવ કેજરીવાલના નજીકના માણસ ગણાય છે। ભારતીય નૌકાદળનું સમુદ્રમાં સર્ચ ઓપરેશન સામે આવી રહ્યું છે। તો ભારતીય નૌકાદળે સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જે વિગતો સામે આવી રહી છે તેની જો વાત કરીએ તો સતત 40 કલાક સમુદ્રમાં નૌકાદળનું આ સર્ચ ઓપરેશન ચાલ્યું છે। નૌકાદળે એમવી રૂયન જહાજને બચાવ્યું છે। સર્ચ ઓપરેશનને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જહાજમાં 17 લોકોના ક્રૂ સાથે $10 લાખ કાર્ગો હતો। તો જહાજ હાઈચેક થયું અને ત્યારે ભારતીય જળ સીમામાંથી લગભગ 2600 કિલોમીટર દૂર હતું। 35 લૂંટારાઓની ધરપકડ બાદ આ સમગ્ર જહાજમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। સર્ચ દરમિયાન હથિયારો, ડ્રગ્સ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે। તો તમામ આરોપીઓ વિરુદ્ધ એન્ટી પાયરેસી એક્ટ 2022 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે। નૌકાદળે એમવી રૂયન જહાજને બચાવ્યું છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે।
બાબા બર્ફાનીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો યાત્રાને લઈને મનોજ સિન્હાની અધ્યક્ષતામાં એક બેઠક મળી છે. ભક્તોની સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ છે. 29 જૂનથી બાબા બર્ફાનીની યાત્રા શરૂ થવાની ધારણા સામે આવી રહી છે. એક બેઠકનું આયોજન થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા 60 દિવસની હતી, પરંતુ આ વર્ષે 52 દિવસની છે. તો યાત્રાના રજીસ્ટ્રેશનની પણ તૈયારીઓ શરૂ કરી દેવાય છે. બાબા બર્ફાનીની યાત્રાને લઈને મનોજ સિન્હાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ખાસ કરીને ભક્તોની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ બેઠકમાં ચર્ચા કરાઈ છે. આગામી 29 જૂનથી બાબા બર્ફાનીની યાત્રા શરૂ થવાની ધારણા સામે આવી રહી છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યાત્રા 60 દિવસની હતી, પરંતુ આ વર્ષે 52 દિવસની છે. તો યાત્રાના રજીસ્ટ્રેશનની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મનોજ સિન્હાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું. બાબા બર્ફાનીની યાત્રાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા કરાઈ છે. 29 જૂનથી બાબા બર્ફાનીની યાત્રા શરૂ થવાની ધારણા પણ છે. તો દર વર્ષે આ યાત્રા 60 દિવસની હોય છે, પરંતુ આ વર્ષે 52 દિવસની રહેશે, તેમ સૂત્રોનું જણાવ્યા અનુસાર માહિતી સામે આવી રહી છે. તો આ યાત્રાના રજીસ્ટ્રેશનની પણ તૈયારીઓ શરૂ કરી દેવાય છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું વધુ એક પગલું સામે આવી રહ્યું છે. જો વાત કરીએ સંરક્ષણ ક્ષેત્રમાં, તો આત્મનિર્ભર ભારતે વધુ એક પગલું માંડ્યું છે. ભારત હવે સ્વદેશી બનાવટના શસ્ત્રો અને વિમાનો બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ સ્વદેશી ફાઇટર પ્લેનને પાવર આપવા માટે એન્જિન બનાવશે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હવે જેટ એન્જિન RD-33 બનાવશે. આ એન્જિન ભારતીય વાયુસેનાના MiG-29 ફ્લીટને પણ પાવર આપશે. તો RD-33 એન્જિન માટે ચીન પર નિર્ભર છે પાકિસ્તાન. ભારત હવે સ્વદેશી બનાવટના શસ્ત્રો અને વિમાનો બનાવવા માટે સતત પ્રયાસ હાથ ધરી રહ્યું છે. ટૂંક સમયમાં જ તે સ્વદેશી ફાઇટર પ્લેનને પાવર આપવા માટે એન્જિન બનાવશે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હવે જેટ એન્જિન RD-33 બનાવશે. આ એન્જિન ભારતીય વાયુસેનાના MiG-29 ફ્લીટને પાવર આપશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે કેજરીવાલની ધરપકડને લઈને જર્મનીના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે, જેને લઈને કેન્દ્ર સરકારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ જ્યોર્જ એન્ઝવેલરને સમન્સ પાઠવ્યું છે. તો જે બાદ જ્યોર્જ એન્ઝવેલર શનિવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયે જર્મનીના રાજદૂત જ્યોર્જ એન્ઝવેલર સમક્ષ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમે આવી ટિપ્પણીઓની અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને ક્ષીણ કરનારી ગણીએ છીએ. તો ભારતે કાયદાના શાસન સાથે જીવંત અને મજબૂત લોકશાહી છે. આ બાબતે પક્ષપાતી ધારણાઓ કરવી અયોગ્ય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. તેમણે પોતાની અરજીમાં હાઈકોર્ટથી તાત્કાલિક સુનાવણીની માંગ કરતા કાલે જ સુનાવણી થાય તેવી માંગ કરી છે. કેજરીવાલે પોતાની અરજીમાં દલીલ કરી છે કે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદે છે. તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવા માટેના હકદાર છે. સાથે જ તેમણે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશને રવિવારે એટલે કે 24 માર્ચે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી છે.
ઈડીએ ગુરુવારે કેજરીવાલના ઘરે સર્ચ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી અને શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે, જ્યાંથી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની રિમાન્ડ પર મોકલી દીધા છે. તો ઈડીએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગી લીધા હતા, પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ જ આપ્યા છે. હવે તેમને આગામી 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ 6 બળવાખોર ધારાસભ્યો અને 3 અપક્ષ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્રસિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો અને ઇન્દ્ર દત્ત લખનપાલ ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ હવે 34 બેઠકો પર આવી ગયું છે. ભાજપની સંખ્યા વધશે નહીં, કારણ કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે 6 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને 3 અપક્ષ ધારાસભ્યોને રાજીનામું આપી દીધું છે. તો હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપસિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર 6 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. તેમજ તેમણે કહ્યું હતું કે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ આ 6 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ ધારાસભ્ય અને મંત્રી હર્ષવર્ધન દ્વારા અમારા સચિવાલયને મળી હતી. ત્યારબાદ તેમણે બંને પક્ષોને સાંભળ્યા અને પોતાનો નિર્ણય આપ્યો છે. તો સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. દેશની સુરક્ષા એજન્સીઓને 20 વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી છે. પ્રસાદ પુજારી નામના ગેંગસ્ટરને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તો આ ગેંગસ્ટર પ્રસાદ પુજારી મુંબઈ પોલીસની યાદીમાં સૌથી વધુ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે. પ્રસાદ પુજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે. ઇન્ટરપોલે પ્રસાદ પુજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી અને તેની સામે છેલ્લો કેસ વર્ષ 2020માં મુંબઈમાં નોંધાયો હતો. પ્રસાદ પુજારી ભારતથી ભાગીને ચીન પહોંચી ગયો હતો. તો ભારતીય એજન્સીઓની પકડમાંથી બચવા માટે પુજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા અને જેની સાથે તેને એક બાળક પણ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2020માં પુજારીની માતાની ખંડણીના કેસમાં ધરપકડ કરી હતી. ગેંગસ્ટર પુજારીની મુંબઈ પહોંચતા જ પોલીસે ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા પુજારીએ શિવસેનાના એક નેતા પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં 51 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા બાદ ભાજપે મૌન જાળવી રાખ્યું છે. સાથી પક્ષોને 5 બેઠકો આપ્યા બાદ ભાજપે રાજ્યની 75 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાના છે. હજુ 24 બેઠકો એવી છે જેના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. આ બેઠકો માટે ઉમેદવારોના નામને લઈને પાર્ટીમાં સતત મંથન ચાલી રહ્યું છે. ઉમેદવારો તરીકે બ્રિજભૂષણસિંહ ઉપરાંત મેનકા ગાંધી સહિત અન્ય નામો પણ વિચાર કરવામાં આવી રહ્યા છે. જોકે બ્રિજભૂષણ શરણસિંહે દાવો કર્યો છે કે તેઓ ભાજપની પસંદગી છે, પરંતુ માનવામાં આવે છે કે ભાજપ તેમને આ ચૂંટણીમાં ટિકિટ નહીં આપે. મેનકા ગાંધી અને વરુણ ગાંધીને લઈને પણ સસ્પેન્સ છે. તો મેનકા નહીં પરંતુ વરુણ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા પોતાની જ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આવી અટકળો છે કે તેમનું નામ પ્રથમ યાદીમાં ન હોવાનો અર્થ એ છે કે આ વખતે વરુણ ગાંધીની ટિકિટ રદ થઈ શકે છે. પાર્ટી મેનકા ગાંધીને ટિકિટ આપવા પર પણ વિચાર કરી રહી છે. ટીએમસી નેતા મહુવા મોઇત્રાની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. આજે સીબીઆઈએ મહુવાના નિવાસસ્થાન સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. તો કેસ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ટીએમસી નેતા મહુવા મોઇત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ તપાસ બાદ એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપ્યો હતો. આ સમગ્ર મામલાની શરૂઆત બીજેપી સાંસદ નિશિકાંત દુબેના આરોપોથી થઈ હતી. નિશિકાંત દુબેએ મહુવા મોઇત્રા પર સંસદમાં સવાલ પૂછવા માટે રિયલ એસ્ટેટ બિઝનેસમેન હીરાનંદાની પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. નિશિકાંતની ફરિયાદ પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક કમિટીની રચના કરી હતી. નિશિકાંત દુબેએ ઓમ બિરલાને લખેલા પત્રમાં ગંભીર વિશેષાધિકારનું ઉલ્લંઘન અને ગૃહની અવમાનનાનો મામલો ગણાવ્યો હતો. કમિટીએ મહુવા મોઇત્રા, નિશિકાંત દુબે સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા હતા.
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી 44 દિવસમાં યોજાનારી લોકસભાની ચૂંટણી ભારતને લોકતાંત્રિક તાકાતની સાથે આર્થિક મજબૂતી પણ આપવા જઈ રહી છે. આ પહેલાથી જ ઝડપી ગતિએ ચાલી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે. આ ચૂંટણીમાં 96.8 કરોડ મતદારોને રીઝવવા માટે ઓછામાં ઓછા ₹75,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં એક સીટ પર સરેરાશ ₹100 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો. તે મુજબ 543 બેઠકો માટે કુલ 54,300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો આપણે છેલ્લી 4 લોકસભા ચૂંટણીના ખર્ચના અંદાજ પર નજર કરીએ તો અગાઉની ચૂંટણીની સરખામણીમાં દરેક ચૂંટણીમાં ઓછામાં ઓછો 40% વધારો થયો છે. તો આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ₹75,000 કરોડ ખર્ચ થવાની ધારણા છે. એક ઉમેદવાર લોકસભા સીટ પર ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ વતી વધુમાં વધુ ₹90 લાખ ખર્ચ કરી શકે છે. ત્યારે ચૂંટણીઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મોટું પ્રોત્સાહન આપે છે, કારણ કે મતદારોને આકર્ષવા માટે ગામડાઓમાં વધુ ખર્ચ કરવામાં આવે છે. આથી ગ્રામજનો ચૂંટણીની કમાણી ખોરાક સિવાયની અન્ય વસ્તુઓ પર ખર્ચ કરશે. હોટલ અને ટ્રાવેલ જેવા સર્વિસ સેક્ટરના મજબૂત થવાથી રોજગારમાં વધારાની સાથે જીડીપીના એકંદર વિકાસને વેગ મળશે અને અર્થવ્યવસ્થાને નવો વેગ મળશે, જે વિકાસ દરને 8%ના સ્તરે પહોંચવામાં મદદ કરશે. રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી હુમલો થયો છે. મુંબઈ જેવા હુમલાની ઘટના સામે આવી રહી છે. આતંકવાદી હુમલો સામે આવ્યો છે. તો રશિયાની રાજધાનીમાં આતંકવાદી હુમલો થયો છે. મોસ્કોમાં ક્રોક સિટી હોલ પર આતંકવાદી હુમલો થયો છે. તો મિલિટરી ડ્રેસથી સજ્જ 4 આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. હુમલામાં 115 લોકોના મોત થયા છે. આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ હુમલામાં 140થી વધુ લોકો ઘાયલ થયા છે. તો રશિયાની રાજધાની મોસ્કોમાં મુંબઈ જેવો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદી હુમલામાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો આતંકવાદીઓ ત્યાં અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. 11 લોકોમાં 4 હુમલાવરો 7 તેમની મદદ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ભારતે ફરી એકવાર શ્રીલંકાની મદદ માટે હાથ લંબાવ્યો છે. તો શ્રીલંકાના બૌદ્ધ શહેરમાં અનુરાધપુરામાં હવે ઘરો અને મૂળભૂત સુવિધાઓ તૈયાર થવાની છે. તો આ કારણોસર શ્રીલંકાએ ભારત પાસે વધારાની આર્થિક મદદની માંગ કરી હતી અને ભારતે પણ શ્રીલંકાની આ માંગને સમજીને નાણાકીય સહયોગ પૂરો પાડ્યો હતો. તો ત્યારે ભારતીય હાઈકમિશને જણાવ્યા અનુસાર ભારતે શ્રીલંકામાં અનુરાધાપુરાના વિકાસ માટે 15 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તો ભારતના હાઈકમિશનર સંતોષ ઝાએ 21 માર્ચે તેમના સમકક્ષ શ્રીલંકાના અધિકારીઓ સાથે પત્રોની આપ-લે કરી હતી અને પરસ્પર ચર્ચા બાદ વધારાના અનુદાન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો 15 કરોડની આ રકમ અનુરાધાપુરામાં ઘરો અને પાયાની સુવિધાઓ પાછળ ખર્ચવામાં આવશે. લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એપ્રિલથી શરૂ થશે, જેને ધ્યાનમાં રાખીને ભાજપે ચૂંટણી પ્રચારની રૂપરેખા તૈયાર કરી દીધી છે. તો યુપીના સીએમ યોગી આદિત્યનાથ હોળી પછી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે પ્રારંભિક તબક્કામાં તેનું સ્વરૂપ સંગઠનાત્મક સંવાદનું હશે અને 27 માર્ચથી મુખ્યમંત્રી આદિત્યનાથ પ્રબુદ્ધ પરિષદો દ્વારા ચૂંટણીના એજન્ડાને ધારદાર બનાવશે. તો એપ્રિલના પ્રથમ સપ્તાહથી ચૂંટણી રેલીઓનો રાઉન્ડ શરૂ થશે.
યોગી આદિત્યનાથ પાર્ટીની રાજકીય આશાઓને વધુ મજબૂત કરવા માટે રાજ્યની લગભગ દરેક લોકસભા બેઠક પર પહોંચશે અને ત્યારે રાજ્યમાં પણ તેઓ પ્રચાર કરે તેવી માંગ છે। જો કે આ વખતે ભાજપે યુપીમાં મિશન 80નું લક્ષ્ય નક્કી કર્યું છે। આથી યોગી માત્ર યુપી પર જ વધુ ફોકસ કરશે અને ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપે લોકસભાની 80 બેઠકોને 20 ક્લસ્ટરમાં વહેંચી દીધી છે। દરેક ક્લસ્ટરમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીઓ થશે। ભારતીય જનતા પાર્ટી મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો ઊભા નહીં કરે। ભાજપે નિર્ણય કર્યો છે કે તે આ રાજ્યોના પ્રાદેશિક પક્ષોને સમર્થન આપશે। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ 22 માર્ચે કહ્યું હતું કે મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી એનપીપીને પ્રોત્સાહન આપવા માટે ભાજપે લોકસભા ચૂંટણી માટે શિલોંગ અને તુરા બંને બેઠકો પર એનપીપી ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે। તો મણિપુરમાં એનપીપીમાં પૂર્વ આઈઆરએસના ટીમોથી ઝિમિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ઝિમિક ઉખરુલ જિલ્લાનો રહેવાસી છે। તેઓ આવકવેરા વિભાગના ચીફ કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે। જો કે ભાજપે આંતરિક મણિપુર બેઠક માટે ઉમેદવારોની જાહેરાત નથી કરી। ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગીમાં મૂંઝવણ વધી છે। અભિનેતા અરુણ ગોવિલ અને પૂર્વ આમ આદમી પાર્ટી નેતા કુમાર વિશ્વાસને મેરઠ અને ગાઝિયાબાદથી મેદાનમાં ઉતરવા માટે વિચારણા કરવામાં આવ્યા છે। તો બીજી તરફ મેરઠના વર્તમાન ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ છે, જેમણે જીતની હેટ્રિક ફટકારી છે। તો ત્યારે આ વખતે પણ તેઓ ટિકિટના પ્રબળ દાવેદાર છે। તો આવી સ્થિતિમાં તેમના સ્થાને બહારના ઉમેદવારને ઊભા રાખવા ભાજપ માટે આસાન નથી। એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે અને સ્થાનિક ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની જીદ કરી રહ્યા છે। જો કે ભાજપની પ્રથમ યાદીમાં મેરઠના ઉમેદવારનું નામ ન હોવાના કારણે અટકળોનું બજાર ગરમાયું છે। લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આયોગમાં નવી પાર્ટીની નોંધણી કરાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધવા લાગી છે। તો ત્યારે આવી પાર્ટીઓમાં જનસુરજ પાર્ટી દ્વારા બિહારમાંથી રજીસ્ટર કરવામાં આવ્યું છે અને બિહારની 40 લોકસભા સીટો પર જનસુરજને સફરજનનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે। તો લોકસભા ચૂંટણીમાં મુક્ત ચૂંટણી ચિહ્નોમાં સફરજનનો સમાવેશ થાય છે। ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં નોંધાયેલા રાજકીય પક્ષોને ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતીકોની યાદી જાહેર કરી છે। આ યાદી બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયને પણ મોકલવામાં આવી છે। જો કે પૂર્વ ચૂંટણી સલાહકાર પ્રશાંત કિશોર, જેઓ બિહારમાં જનસુરજ નામની પ્રચાર કરી રહ્યા છે, તેઓ કહે છે કે તેમણે કોઈ નોંધણી કરાવી નથી, પરંતુ જનસુરજ પાર્ટીના નામે રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની જાણ કરવામાં આવી છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।